તો કાઢી લીધેલું છે મેં. પછી સેમ પેનમાં 1 કપ જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે. તો એમાં મેં મલાઈ પણ સાથે લીધેલી છે. તો દૂધની ઉપર જે મલાઈ થતી હોય છે એ મલાઈ સાથે જ મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે. તો જેટલો આપણે ચોખાનો લોટ લઈએ એના કરતાં ડબલ આપણે દૂધ લેવાનું છે. તો તમે કોઈ વાટકી પણ સેટ કરી શકો છો. તો જે વાટકીથી તમે અડધી વાટકી જેટલો લોટ લો એ વાટકી આખી ભરીને દૂધ લેવાનું. હવે એમાં મેં 1/4 કપ જેટલી ખાંડ એડ કરેલી છે. તો ખાંડ તમે વધારે ઓછી રાખી શકો છો, તમને જેટલું ગળ્યું ખાવાનું પસંદ હોય. પણ 1/4 કપ જેટલી ખાંડ ઇનફ છે અને એકદમ મસ્ત પ્રોપર મીઠું થયેલું હતું. તો જો એને હલાવતા જવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે સરસ દૂધમાં ઉભરો આવી જાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે. હવે એમાં મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે, અડધી ચમચી જેટલો. તો નાની ચમચી છે અને અડધી ચમચી ભરીને મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે. એનું ફ્લેવર આ પેંડામાં બહુ જ મસ્ત લાગતું હોય છે. તો એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને બીજી 2 થી 3 મિનિટ સુધી આપણે દૂધને ગરમ થવા દઈશું. આજુબાજુ જે મલાઈ જેવું જામે એને આપણે દૂધમાં ભેળવી લઈશું અને મિક્સ કરતા જઈશું.